નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ રાજરાજેશ્વરી માં ઈસ્માની માતાનું સાનિધ્ય જે આવેલું છે તેવા ભાખર ગામની વાત કરવાના છે. ભાખર ગામ એ દાંતીવાડા તાલુકામાં આવેલું છે અને ડીસાથી માત્ર 8-10 કિલોમીટરની અંતરે આવેલું આ ગામ છે અને દાંતીવાડાથી પણ માત્ર 8-10 કિલોમીટરની અંતરે આવેલું ગામ છે. માટે આ ગામ ખૂબ જ વિકસિત ગામ છે. માં ઈસ્માની માતાનું સાનિધ્ય આ ગામમાં આવેલું છે, જે ડીસા તાલુકા માટે માં અંબાજીનું ગબ્બર જેવું સ્થાન ગણવામાં આવે છે. માં ઈસ્માનીની ખૂબ કૃપાથી ગામમાં ખૂબ સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે અને ગામના લોકો સૌ હળીમળીને રહે છે. આ ગામ રાજપૂત દરબારોનું ગામ છે. આ ગામમાં મોટે ભાગે રાજપૂત દરબારો રહે છે. તેની સાથે સાથે અન્ય ઘણી બધી જ્ઞાતિના લોકો પણ ગામમાં વસે છે. તો માં ઈસ્માનીની કૃપાથી સૌ હળીમળીને રહે છે. ગામ ખેતી પ્રધાન ગામ છે. ગામમાં મોટે ભાગે ખેતી પર આધારિત જીવન નિર્વાહ થાય છે. ત્યાંના લોકો ખૂબ મહેનતુ અને ખૂબ મહેમાન આદર વાળા લોકો છે. અહીં ગામમાં પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે અને તેની સાથે સાથે કોલેજ માટે લોકો ડીસા, પાલનપુર જેવા સ્થળોની પસંદગી કરતા હોય છે. ગામમાં શિક્ષણનો ખૂબ સારો એવો વિકાસ થયેલો આપણને જોવા મળે છે અને તેની સાથે સાથે ગામ ખેતી પ્રધાન છે, એટલે તેના કારણે અહીં પશુપાલનનો પણ ખૂબ મોટો વિકાસ થયેલો જોવા મળે છે આપણને. ગામમાં પશુપાલન પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. ગામમાં લગભગ 4 થી 5 જેટલી સહકારી ડેરીઓ આવેલી છે. તેના કારણે જે બનાસ ડેરી સાથે સંલગ્ન છે, તેના કારણે ખેડૂતોના આવકમાં ખૂબ વધારો થતો આપણને જોવા મળે છે. ગામમાં 2 પર્વત આવેલા છે મોટા મોટા. એક પર્વત પર માં ઈસ્માની માતાનું મંદિર છે અને બીજા પર્વત પર ભગવાન શ્રી મહાદેવ, અમરનાથ મહાદેવનું મંદિર છે, જ્યાં ખૂબ જ શ્રદ્ધાળુઓ ત્યાં ઈસ્માની માતાના મંદિરે પૂનમ ભરવા માટે જાય છે અને સોમવાર ભરવા માટે અમરનાથ મંદિર પર જાય છે. અહીંના લોકો મોટે ભાગે ખેતી આધારિત હોવાથી અહીં વધારે પ્રમાણમાં આપણને ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોવા મળતો નથી, પરંતુ ગામ ડીસા અને પાલનપુર નજીક હોવાથી અહીં આપણને મોટાભાગના લોકો અધર વ્યવસાયમાં વધારે જોવા મળે છે. ગામ દરબારોનું હોવાથી અહીં આપણને દરબારોની સંસ્કૃતિ વધારે જોવા મળે છે અને ગામમાં પણ હજુ સાંસ્કૃતિક વલણ ખૂબ વધારે જોવા મળે છે આપણને. તો આ ગામ ખૂબ જ રસપ્રદ ગામ છે. ગામની મુલાકાત લીધા જેવી છે. જો તમે એક વખત મુલાકાત આ ગામની લેશો તો હંમેશા માટે યાદ રાખશો તેવું આ ગામ છે. તો મારી આપને ખૂબ જ વિનંતી છે કે આપ જરૂરથી માં ઈસ્માની માતાના દર્શન કરવા જજો, આ ગામની મુલાકાત લેજો. દરબારોનું ગામ છે, ત્યાં ઠાકોરો પણ વસે છે. તો જરૂરથી તમે આ ગામની મુલાકાત લેજો. અને વધુમાં એક જ વાત કરવાની કે જો તમે આ વિડીયો જોતા હોય અને ભાખર ગામના હોય, ભાખર મોટી હોય કે નાની હોય, ભાખર ગામના હો તો જરૂરથી અમને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.